મિત્રો અત્યારે હું એક આશ્રમમાં આવ્યો છું અને ઘણા ટાઈમથી મારે એક ઈચ્છા હતી એક વસ્તુ કરવાની અને થોડા ટાઈમ પહેલાં મેં એક સંકલ્પ બી કર્યો હતો. ખૂબ મોટો સંકલ્પ છે. અત્યારે હું તમને કહીશ નહીં, પણ એની શરૂઆત હું અહીંથી કરવા જઈ રહ્યો છું. તો તમને રેસીપીમાં તો જોવા મળશે જ, સાથે સાથે એ તમારે શીખવાનું છે, પણ અમે ઘણું બધું બીજું બી કરશું. એ બી તમને જોઈને મજા આવશે, આનંદ થશે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા મેં સારી ક્વોલિટીના ચોખા લઈ લીધા છે, એને પલાળી દઈશું જેથી એ ધોવાઈ બી જાય અને પલળી બી જાય. બીજી તરફ મિત્રો હું બટેકા કાપી રહ્યો છું. બટેકા છાલ સાથે આપણે નાખીશું. આ રેસીપી છે મારા માટે ખૂબ જ દિલથી નજીક છે. એનું કારણ છે કે અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે મધ્યાહન ભોજનમાં ખૂબ જ આ રેસીપી ખાધેલી છે. તો આવી રીતે બધા બટેકા કાપી આપણે પલાળી દઈશું. ત્યારબાદ એક તપેલામાં હું તેલ ગરમ મૂકી રહ્યો છું મિત્રો. અહીંયા એમાં નાખીશું રાઈ, જીરું અને મરચાં અને લીમડા છે. અહીંયા થોડી હળદર. ત્યારબાદ આપણે જે બટેટા પલાળેલા હતા એ નાખી દઈશું. એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ આને, જેથી મસાલો બળે નહીં અને સુગંધ બી સારી રીતે બેસી જાય. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. ફરી એકવાર મિક્સ કરી લઈએ મિત્રો આને. જો આપણું સરસ રીતે બધું પાકી રહ્યું છે. થોડું લાલ મરચું નાખીશ મિત્રો, બહુ તીખાશ આવે એટલું નહીં, કારણ કે નાના બાળકોને બધાને ખાવાનું છે એટલા માટે થોડું તીખું લાગે એટલું જ આપણે નાખીશું. એકવાર મિક્સ કરીને મસાલો થોડો પકવી લઈએ. હવે સુગંધ આવવા માંડે થોડી વાર પછી, ત્યારબાદ આપણે આમાં પાણી નાખી દઈએ. તો જો આપણું પાણી પડી ગયું છે, એકવાર મિક્સ કરી રહે સારી રીતે, જેથી મસાલો નીચે ચોઈટો હોય તો એ ઉકળી જાય. આપણા ભાત જે પલાળેલા હતા એને ધોઈ નાખીએ. 2 પાણી મેં બદલાવી નાખ્યું હતું. હવે ત્યારબાદ ઉપરનું થોડું પાણી કાઢી લેશું અને પાણી સહિત જ આપણે નાખી દઈશું. બસ ગંદકી ન રહી જાય એમ જે થોડી વાર હલાવી લઈએ આને ખાલી, અને ત્યારબાદ આને ઉકળવા દઈએ ધીમા તાપે. મિત્રો બિલકુલ આને ધીમા તાપે ઉકળવા દેવાના છે આવી રીતે, અને કાંઈ પણ આને ક્યાંય ટચ ન કરવાનું, જેથી સારા ભાત બને. આપણા ભાત હવે પાકવા આવ્યા છે એટલે એકવાર હું મિક્સ કરીશ અને જેથી ખબર પડે કે આમાં મોઇસ્ચર કેટલી છે, ભેજ કેટલું છે. થોડા હું અને ભેજવાળા બનાવીશ, સાવ કોરા નહીં બનાવું, જેથી બાળકોને ગળે ખાવામાં ફસાય નહીં અને ખાવામાં રસિયા લાગે. તો મિત્રો અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે. હવે બધો સામાન રાખી અને નીકળીશું જામનગર બાજુ. ત્યાં એક ઝૂંપડપટ્ટી આવેલી છે, તેમાં જાશું અને ત્યાંના બાળકો છે એના માટે આ ભોજન હોય છે. તો જો આવી રીતે થોડી વારમાં જ બાળકો આવવા માંડે છે જ્યારે ગાડી આવે ત્યારે. અને છાશ છે મિત્રો, એકદમ ઘાટી ઘોરવા જેવી. વઘારેલા ભાત જે ખૂબ ખાધેલા મિત્રો આ સ્કૂલના દિવસોમાં મધ્યાહન ભોજનમાં. એટલા માટે જ મેં આજે આ રેસીપી બનાવી છે, કારણ કે મારા બાળપણમાં આ રેસીપી મિત્રો જે ખાઈને મજા આવતી ને એક વસ્તુ અલગ છે. એટલા માટેથી અમારી જે સંકલ્પ યાત્રા છે મેં એની શરૂઆત આ રેસીપીથી કરી. તો મિત્રો હું આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી આવું કાર્ય છે હું ભવિષ્યમાં બી કરતો રહું. હજી આગળ બી વિડીયો આવશે આવા. અમે લોકોની મદદ કરશું મારી રેસીપીના માધ્યમથી. તમને રેસીપી તો જોવા મળશે જ, પણ સાથે સાથે એક સારું કાર્ય બી થશે, તો બધાને લાભ એમ. છોકરાઓ આટલી ગરમીમાં જો મિત્રો ચપ્પલ બી આપવામાં આવ્યા હતા લોકોને 2-3 દિવસ પહેલાં, પણ પાછા પહેર્યા વગર આવે છે. હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. ફરી મળીશું મિત્રો એક આવા જોડી સાથે. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર. આવજો.